નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ચેનલ કેવી કેરિયર એકેડેમીમાં. દોસ્તો, આજે હું વાત કરવા માટે આવ્યો છું કે આપણે કઈ રીતે કોઈ પણ પરીક્ષા પાસ કરી શકાય અને મેં કેવી રીતે જીપીએસસી ની પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરી. દોસ્તો, કોઈ પણ પરીક્ષા પાસ કરવા માટે મુખ્ય 3 બાબતો જરૂરી છે, જે મેં બોર્ડ પર પણ લખેલી છે. જેમ કે સૌથી પહેલા તમારી પાસે પરીક્ષાનો સિલેબસ હોવો જરૂરી છે. ત્યારબાદ એની સરસ મજાની નોટ્સ તમારી પાસે હોવી જોઈએ અને ત્રીજું અગત્યનું છે રિવિઝન. આ 3 સ્ટેપને જો આપણે ફોલો કરીએ તો કોઈ પણ પરીક્ષા આપણે પાસ કરી શકીએ છીએ. જેમ કે જીપીએસસી ની પરીક્ષા માટે એનો સિલેબસ તમારી પાસે હાર્ડ કોપીમાં હોવો જરૂરી છે. અહીં મારી પાસે જીપીએસસી 2025 નો નવો સિલેબસ જે છે એ હાર્ડ કોપીમાં છે. તમે જે પરીક્ષાની તૈયારી કરતા હો એનો સિલેબસ તમારી પાસે પ્રિન્ટ આઉટ હાર્ડ કોપીમાં હોવો જરૂરી છે. ત્યારબાદ જે સૌથી અગત્યની બાબત છે એ છે નોટ બનાવવી. હવે નોટ બનાવવામાં કયા કયા બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એના વિશે જો તમને ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો, જેનો જવાબ હું તમને જરૂરથી આપીશ. તેમજ નોટ કેવી રીતે બનાવવી તેના વિશે અલગથી વિડીયો પણ જો તમે ઈચ્છતા હો તો હું બનાવી આપીશ. જેમ કે હું તમને મેં જે નોટ્સ બનાવી છે એ હું તમને બતાવું છું કે જેમ કે આ મારી ભૂગોળની નોટ છે, જીઓગ્રાફી, જે મેં ખૂબ જ શોર્ટ પોઈન્ટ્સમાં અને મને સમજાય એ ભાષામાં મેં લખેલી છે. આ નોટ મને રિવિઝન કરવામાં ખૂબ જ કામ આવી છે. તમે પણ દરેક વિષયની અલગ અલગ નોટ્સ બનાવી શકો છો. હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે નોટ્સ ક્યાંથી બનાવી, મતલબ કયા સોર્સનો ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો, નોટ્સ બનાવવા માટે સૌથી જે સારો સોર્સ છે એ આપણા ગવર્મેન્ટ પુસ્તકો જે છે, જેમ કે જીસીઆરટી, એનસીઆરટી અને કોઈ પણ એક સ્ટાન્ડર્ડ બુક. આ 3 માંથી આપણે સરસ મજાની નોટ્સ બનાવી શકીએ છીએ. નોટ્સ ખૂબ જ શોર્ટ પોઈન્ટ્સમાં બનાવવાની છે, જે તમને રિવિઝનમાં ઘણો બધો ફાયદો કરશે. આ સિવાય પણ જો તમને કોઈ પણ બીજા ડાઉટ હોય તો તમે કોમેન્ટ દ્વારા અથવા તો મને સીધો સંપર્ક કરી અને પૂછી શકો છો. ધન્યવાદ.